આજનો પ્રોગ્રામ શરૂ કરીએ છીએ। પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શ્યામ મનોહર મહારાજ શ્રીને મારા દંડવત પ્રણામ તથા સર્વ વૈષ્ણવો અને દર્શકો ને મારા જય શ્રી કૃષ્ણ। સોપબોક્સ ટોક્સના પ્લેટફોર્મ પર બાવાશ્રી અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છે, તે અમારું અહોભાગ્ય છે। તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજે મુંબઈ યુનિવર્સિટી એફિલેટેડ સંલગ્ન શ્રી વલ્લભ વેદાંત અભ્યાસક્રમના સ્થાપક શ્રી અવિનાશભાઈ પારેખ તથા જાહેર સમારંભનો સૂત્રધાર અને ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં 35 વર્ષથી મીઠીબાઈ કોલેજમાં પ્રાધ્યાપક રહી ચૂકેલા પ્રોફેસર અશ્વિનભાઈ મહેતાનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। આજનો કાર્યક્રમ પુષ્ટિ માર્ગ એક જીવન શૈલી અ વે ઓફ લાઈફ ઉપર મનનીય વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી સોપબોક્સ ટોક્સના પ્લેટફોર્મ પર રજૂ કરાશે। તો ચાલો વૈષ્ણવો આપણે બધા પૂજ્ય બાવાશ્રીની વાણીનો લાભ લઈએ અને આજના સૂત્રધાર પ્રોફેસર શ્રી અશ્વિનભાઈ મહેતા એમને હું વિનંતી કરીશ કે પ્રોગ્રામને આગળ વધારે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। અશ્વિનભાઈ, ઓવર ટુ યુ। स्थले विष्णुः स्थले विष्णुः विष्णुः पर्वतमस्तके ज्वाला माला कुले विष्णुः सर्वं विष्णुमयं जगत् सर्वं विष्णुमयं जगत्। पक्षोनो आ 25मो कार्यक्रम सीए भरतभाई देसाई निर्मित संचालित આજના વિશિષ્ટ આયોજનમાં આપણી સાથે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી શ્યામ મનોહરજી મહારાજ શ્રી ઉપસ્થિત છે। વલ્લભીય વૈષ્ણવોમાં ક્રાંતિકારી વિચારક, તેજસ્વી વક્તા અને જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી રચિત સાહિત્યના તલસ્પર્શી અભ્યાસી તરીકે તેઓ સુવિખ્યાત છે। आप श्री श्रीमद वल्लभाचार्य जी ना 16મી પેઢીએ વંશજ છો। મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલા શ્રી વલ્લભ વેદાંત એકેડેમી એન્ડ રિસર્ચ સેન્ટરના સ્થાપક અવિનાશ પારેખ પણ ઉપસ્થિત છે। 17 વર્ષથી યુનિવર્સિટીમાં શ્રી વલ્લભ વેદાંતનું અધિકારી પ્રાધ્યાપકો દ્વારા પદ્ધતિસર પ્રશિક્ષણ અપાય છે। 3000 થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ વય જૂથના વ્યાવસાયિકો ભાઈઓ અને બહેનોએ સર્ટિફિકેટ કોર્સ, કોઈએ ડિપ્લોમા કોર્સ, એડવાન્સ ડિપ્લોમા અને પીએચડી ડિગ્રી સુધીનો અભ્યાસ કરીને અહીંથી પદવી મેળવી છે। આજે વિશેષતા એ છે કે ભરતભાઈએ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, સાહિત્યિક ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કર્યું, પણ આ 25મો શો ખરેખર વિશિષ્ટ એટલા માટે છે કે આપણે બધા 21મી સદીમાં જીવીએ છીએ અને જેના વિશે વાત કરવાના છે એ 16મી સદીમાં જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ પ્રબોધેલો અને સંસ્થાપિત કરેલો પુષ્ટિ માર્ગ વિષય રાખ્યો છે જીવન શૈલી, અ વે ઓફ લાઈફ, જીવન રીતિ। કેટલા ફેરફારો આ 500 વર્ષમાં દુનિયાએ જોયા છે, આપણા દેશે જોયા છે, આપણી સંસ્કૃતિએ જોયા છે, સનાતન હિન્દુ ધર્મમાં પણ। તો આપણે બધા વૈષ્ણવો ના મનમાં એક સવાલ છે, અમને બધાને એક મૂંઝવણ છે કે આજના સમયમાં પુષ્ટિ માર્ગની જીવન રીતિ કેટલી સુસંગત આજે લાગે અને આપણી જીવન રીતિ સાથે મહાપ્રભુજીએ પ્રબોધેલી
આ જે વાત છે એ કેટલી તાલમેળ એની સાથે મળે એ જાણવાની જિજ્ઞાસા અમને સૌને છે. તાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. ન મંત્રેણ તંત્રેણ ચ જ્ઞાન સિદ્ધૌ ન વૈકુંઠ બુદ્ધિસ્તુ વૈકુંઠ લોકે ગતિર્વિઠ્ઠલેશે રતિર્વિઠ્ઠલેશે મતિર્વિઠ્ઠલેશે સદા વૈ મમાસ્તુ. જીવન શૈલી પુષ્ટિમાર્ગી ધર્મ અને પુષ્ટિમાર્ગી દર્શન આધુનિક જીવનમાં કેટલું સુસંગત છે કે વિસંગત છે એ વિષયની થોડીક આપણે ચર્ચા કરીશું. એટ ધ સેમ ટાઈમ જે રીતે કહ્યું 500 વર્ષથી ચાલતો આવેલો આ માર્ગ, કોઈ પણ માર્ગ એક નદીની જેવો હોય છે કે જેમાં મૂળ સ્ત્રોત હોય અને મૂળ સ્ત્રોતથી જે રીતે ભાગીરથી કે યમુના કે નર્મદા વહેતી હોય, એમાં બીજી ઘણી બધી નદીઓ રિવોલ્યુટ આવીને મળી જતી હોય છે. અને જે મળી જતી હોય છે તે બધું મેળવીને નદી એક પોતાનો રૂપ લેતી હોય છે. મહાપ્રભુજીનો જે દેશકાલ હતો એ દેશકાલમાં મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં સ્પષ્ટ વર્ણ્યું છે, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાષંડ પ્રસુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ. એટલે પ્રાચીન જે ધર્મશાસ્ત્રના પેરામીટર ઉપર જે બધા માર્ગો હતા એ માર્ગોની બાબતમાં મહાપ્રભુજીનો અભિપ્રાય આજથી 500 વર્ષ પહેલા એ હતો કે માર્ગો બધા ઉચ્છિન્ન થઈ ગયા છે. માર્ગો જળવાય ક્યારે? એક વાત સમજો કે જ્યારે માર્ગ ઉપર લોકો અવર જવર કરતા હોય. જંગલમાં તો માણસ જે માર્ગ ઉપરથી જતો હોય પગદંડી ઉપર નિરંતર, તો માર્ગ બની જતો હોય છે. જ્યારે માણસ ચાલવાનું બંધ કરી દે તો પાછા એમાં કંકડ ઝાડ બધા પાંદડાઓ ઉગી જતા હોય છે. અને માર્ગ, કોઈ પણ માર્ગ, મહાપ્રભુજી એટલા જ માટે કહે છે કે માર્ગ, તમે કયા માર્ગને અનુસરી રહ્યા છો એ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ નથી, કઈ નિષ્ઠાથી અનુસરી રહ્યા છો. નિષ્ઠા ભાવે ફલમ તસ્માન નાસ્તેવેતિ વિનિશ્ચય નિષ્ઠા ચ સાધનૈરેવ ન મનોરથ વાર્તયા. અને એક જે સાચી વાત તમને કહું તો પ્રાચીન ધર્માચાર્યો, સંતો, ધર્મગુરુઓએ પ્રવર્તાવેલા કોઈ પણ માર્ગ એવા નથી કે જે માર્ગને અનુસરવામાં દેશકાલની મર્યાદાઓ મુજબ તે દેશકાલની મર્યાદાઓ મુજબ કઈ ભેળસેળ ન થઈ હોય. આપણે જોઈ શકીએ છીએ કે બુદ્ધ ભગવાનને જ્યારે મૂર્તિ બનાવવાનો મૂર્તિકારે પ્રસ્તાવ રાખ્યો કે તમારી મૂર્તિ બનાવો, ત્યારે બુદ્ધ ભગવાને કહ્યું હતું કે મારી મૂર્તિ નહીં, પણ જે મારા આદર્શો છે એની કોઈ તમે મૂર્તિ બનાવી શકતા હો તો બનાવો. આદર્શોની મૂર્તિ તો જીવન તે મુજબ ઘડીએ તો આપણે પોતાની મેળે બની જાય. પણ વી નો ઇટ વેરી વેલ કે ઓલ ઓવર એશિયામાં બુદ્ધ ભગવાનની જેટલી મૂર્તિ બની એટલી બીજા કોઈ ધર્મમાં મૂર્તિઓ નથી બની. ઈસા કહેતા હતા
કે એક ગાલ ઉપર થપ્પડ મારો તો બીજો ગાલ તમે દેખાડો, પણ 2 વર્લ્ડ વોર તો ક્રિશ્ચનોએ જ કરી ન કરી. કોઈ ધર્મ આમાં અપવાદ નથી, એમ પુષ્ટિ માર્ગ પણ અપવાદ નથી. જે મહાપ્રભુજી કહી ગયા અને જે પરિસ્થિતિમાં મહાપ્રભુજી આ માર્ગ શરૂ કર્યો, જે મેં તમને બતાવ્યું કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ, બધા માર્ગો નષ્ટ થયા છે, પણ હજી આપણો ગંતવ્ય ડેસ્ટિનેશન નષ્ટ નથી થયો. વાહ, સાચી વાત. રૂટ કરપ્ટ થઈ ગઈ હોય પણ ડેસ્ટિનેશન હજી સર્વાઈવ કરી રહ્યો છે. અને એક સાચી વાત કહું તો હરિવંશરાય બચ્ચનની એક કવિતા જે મને બહુ જ પસંદ છે 50s થી, તે આ હતી કે इन चिकने ताजे नए हरे पत्तों के साए में सुमने फिर प्यार नया हो सकता है. हर दंत समय का जो लगता मानो विषदंत नहीं होता. दुख मानव के मन के ऊपर सब दिन बलवंत नहीं होता. आहें उठती आंसू झरते सपने पीले पड़ते, लेकिन जीवन में पतझड़ आने से जीवन का વાહ, चिकने ताजे नए हरे पत्तों के साए में सुमने फिर प्यार नया हो सकता है. तो दरेक धर्मगुरु धर्माचार्योએ फिर प्यार नया हो सकता है એ આઈડિયોલોજી લઈને ચાલ્યા, અને પાછી પતઝડ આવતી હોય છે ટાઈમ ટુ ટાઈમ, અને માર્ગો ઉચ્છિન્ન થઈ જતા હોય છે. અને તેમાં આપણો માર્ગે અપવાદ નથી, પુષ્ટિ માર્ગે અપવાદ નથી. એમાં આપણે કહેવામાં લજાવવું એ ના જોઈએ ને એનો અહંકાર એ ના કરવો જોઈએ ને ખોટી દીનતા એ ના રાખવી જોઈએ. વાહ, સરસ. શા માટે આવું થાય છે એનું મૂળ કારણ હું એમ સમજુ છું કે માર્ગને અનુસરનારાઓ માણસ છે. માણસની પરિભાષામાં સુકરાત બિચારો ભોલો હતો, સોક્રેટીસ, એનાથી ભૂલથી કહેવાય ગયું કે મેન ઇઝ સોશિયલ એનિમલ. એ ભૂલથી કહેવાય ગયું. મોટો દાર્શનિક હતો, એમાં 2 મત નથી, પણ વી નો ઇટ વેરી વેલ કે મેન ઇઝ મોસ્ટ અનસોશિયલ એનિમલ. જાનવરો પોતાની સોસાયટી માટે પોતાના જે સોશિયલ રૂલ્સ રેગ્યુલેશન્સ હોય છે, જે એમને સ્વભાવથી પ્રાપ્ત થતા હોય છે, એનું બહુ સિન્સિયરલી પાલન કરતા હોય છે. માણસ નથી પાલન કરતો. અને એ વાતથી ત્રાસીને એરિસ્ટોટલે કહ્યું હતું કે મેન ઇઝ રેશનલ એનિમલ. Now there is a problem. So what is the ratio of rationality and what is the ratio of animality? અને જે રેશિયોનો આપણે ચકાસણી કરીએ બહુ ડિફરન્સ છે, બહુ ડિફરન્સ છે. ઓલમોસ્ટ જે રીતે એસ્ટ્રોનોમીમાં આજે એમ કહેવાય છે કે ડાર્ક ફોર્સિસ 80% છે અને વ્હાઇટ ફોર્સિસ યુનિવર્સમાં 20% છે. ઓલમોસ્ટ એ રેશિયોમાં એનિમલિટી આપણામાં 80% છે અને 20% રેશનાલિટી છે. અને એનું કોન્ફ્લિક્ટ નિરંતર ચાલતી રહે છે, નિરંતર એની કોન્ફ્લિક્ટ ચાલતી રહે છે. અને એ જે નિરંતર ચાલતી રહે છે એનામાં નિરંતર ચાલતી કોન્ફ્લિક્ટમાં ધર્મ ક્યાંથી આવે છે એ આપણને સમજવું જોઈએ. થોડુંક એ વિષય ઉપર સ્વિચ ઓવર થતા પહેલા જે એક વાત હું કહેવા માંગીશ તે આ કે whether dharm is a particular type of rationality or is it emotionality
or it is ritualistic. એ ત્રણ પાસાઓ એના થાય. એટલે જ મેં મંગલાચરણમાં એક વાત કહી, ગતિર વિઠ્ઠલેશે રતિર વિઠ્ઠલેશે મતિર વિઠ્ઠલેશે સદાવેવમસ્તુ. ગતિના ઠેકાણે આપણે કૃતિ મૂકી દઈએ તો કૃતિ, મતિ અને રતિ એ હ્યુમન પર્સનાલિટીના 3 ડાયમેન્શન્સ છે. Means we have some behavioral quotient, we have some emotional quotient, and we have some intellectual quotient. When they are coordinated, બધી coordinated હોય, કોઈ પ્રોબ્લેમ નથી થતી. આ ત્રણે quotient એક સર્કિટમાં કામ કરતી હોય છે, પણ સર્કિટ બરાબર કામ નથી કરતી દર વખતે. એ સર્કિટમાં આપસમાં ખેંચાતાની ચાલતી હોય છે. અને એને કારણે શું થતું હોય છે, એક સામાન્ય દાખલો જે રીતે બતાવું કે આપણા આ બ્રેનમાં પણ આવા 3 પાર્ટ્સ છે. એક એમિગડેલા પાર્ટ છે જે આપણી ઇમોશનાલિટીને કંટ્રોલ કરતો હોય છે. એક જે છે જે ફ્રન્ટલ લોબ છે જે આપણી રેશનાલિટીને કંટ્રોલ કરતો હોય છે. અને રેસ્ટ ઓફ ધ બ્રેન આપણી એક્ટિવિટીને કંટ્રોલ કરનારો. એનિમલિટીથી વારસામાં મળેલો છે. અને બ્રેનનો મેપિંગ જોશો ને તો બહુ નાનો પાર્ટ એમાં એમિગડેલાનો છે અને એનાથી થોડોક વધારે મોટો પાર્ટ ફ્રન્ટલ લોબનો છે. બાકી પાછો 80% પાર્ટ એક્ટિવિટીનો છે. બાવા, એક પ્રશ્ન બીજો થાય છે મને કે આજે વિશ્વ એકદમ નાનું થઈ ગયું, ગ્લોબલ વિલેજ ને એવા શબ્દ પ્રયોગો થાય છે. હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિ ભારતથી ક્યાંક વિદેશ કામ કરવા જાય તો એના સબોર્ડિનેટ કોઈ બી એશિયન કન્ટ્રીના હોઈ શકે, એના ક્લાયન્ટ અમેરિકન હોઈ શકે, આફ્રિકન હોઈ શકે. આ બધા વચ્ચે પોતાની ધર્મની અથવા પોતાની ફિલોસોફીની લાગણી એ પુષ્ટિમાર્ગમાં કેટલા હદે અત્યાર સુધી પ્રિવેલન્ટ થઈ છે? અને આપણે દાખલા તરીકે અભ્યાસક્રમના સંદર્ભમાં એ વિષય પર આવવા માંગુ છું. શ્યોર. પણ એની જરાક બેકગ્રાઉન્ડ, તમને બેકડ્રોપ શું છે હું સમજાવવા માંગુ છું. જી. Because after all, if Pushti Marg is a marg, it is to be followed by the human being. Yes, true. તો આપણે પહેલા આપણું नेचर समझी जाइए ना. पहले तो अपने दिल की रजा जान जाइए, फिर जो निगाह यार कहे मान जाइए. पहले तो मिजाज राह गुजर जान जाइए. तो पहले मिजाज राह गुजर जान जाइए. तो पहला આ થોડુંક જાણી લઈએ પછી આપણે આગળ વધીએ ને તો વાતમાં કન્ફ્યુઝન ન થાય. નહીં તો ઘણું બધું કન્ફ્યુઝન થવાના ચાન્સીસ છે. એટલે હું આ ભૂમિકા લઈ રહ્યો છું. કેમ કે અંતે આપણે આધુનિક કાળમાં પુષ્ટિ માર્ગની પ્રાસંગિકતાનો વિચાર કરવો છે. પણ એ આધુનિક પાછા આપણે જ છીએ ને. અને આપણા બંને ડાયમેન્શન છે, આધુનિકતાનો પણ અને પુષ્ટિ માર્ગીતાનો પણ. તો એના વચ્ચે કેવી રીતે કોઓર્ડિનેશન કે કોન્ટ્રાડિક્શન છે એ પણ આપણે વિચારવું જ પડશે. એના વિના આપણે ગ્લોબલાઇઝેશન નહીં કરી શકીએ. સો જે વાત હું કહેવા માંગતો તો એ હતી કે માણસમાં પહેલા પણ જે જાનવરો હતા એમનામાં એક્ટિવિટીનો બિહેવિયરલ કોશન્ટ તો હતો જ પહેલાથી, અને જે આપણામાં પણ છે એનિમલિટીના આધારે. ઘણા બધા જાનવરોમાં ઇમોશનલ કોશન્ટ માણસ કરતા વધારે સ્ટ્રોંગ હોય છે. કે આપણે જોઈ શકીએ છીએ કે કૂતરા હોય કે બળદ હોય કે ભેંસ હોય જૂનાગઢની, એનો રબારીને સિંહો જ્યારે એના ઉપર તરાપ મારે તો ભેંસ જઈને એની સાથે ફાઇટ કરતી હોય છે. ઇન સ્પાઇટ ઓફ નોઈંગ કે સિંહ સાથે ભેંસ ફાઇટ નથી કરી શકતી, બટ એનો ઇમોશન છે પોતાના રબારી માટે.
તો ઇમોશન તો હોય છે આપણામાં, અને એ પણ આપણે વારસાગત મેળવેલો છે. સાયન્સના હિસાબે જે આપણે વારસાગત નથી મેળવ્યો એ છે ફ્રન્ટલ લોબનો ડેવલપમેન્ટ, જેને આપણે રેશનાલિટી કહીએ છીએ. અને એ કોન્ફ્લિક્ટને કારણે આપણે કોનું અનુસરવું, રેશનાલિટીને અનુસરવું, ઇમોશનને અનુસરવું, કે જે આપણી ચાલી આવી પેટર્ન છે બિહેવિયરની એને અનુસરવું. એ જ વાત પુષ્ટિ માર્ગમાં પણ ઘટિત થઈ. અને આજે પણ પુષ્ટિ માર્ગમાં જે કઈ કોન્ફ્લિક્ટ છે, ઘણા બધા ફેમિલીઝમાં, ઘણા બધા ડિફરન્ટ એરિયાઝમાં વસેલા પુષ્ટિ માર્ગીઓમાં બેઝિક કોન્ફ્લિક્ટ એ જ છે. કેમ કે જે લોકો જે દિશામાં, જે દેશમાં રહે છે, જે જાતની સરાઉન્ડિંગમાં રહે છે, ત્યાં ઇન્ટરેક્ટિવ મોડમાં એમનો પોતાનો બિહેવિયર કેવી રીતે કંટ્રોલ કરવો, અને કેવી રીતે પુષ્ટિ માર્ગના જે ઇમોશનલ કે રેશનલ કે બિહેવિયરલ જે કોશન્ટ છે એને કોઓર્ડિનેટ કરવો. બરાબર. એક સામાન્ય વાત કહું, અમે ગીતાના મ્યુચ્યુઅલ ડિબેટના, ગ્રુપ ડિબેટના કોર્સ કન્ડક્ટ કર્યા કાંદિવલીમાં, અને કોઈક તો વાત રાધા કૃષ્ણની ચાલતી હતી, અને મેં છોકરાઓને પૂછ્યું કે ભાઈ તમે શું જાણો છો રાધા કૃષ્ણ માટે? અને સ્પોન્ટેનિયસ રિસ્પોન્સ છોકરાઓનો, વિદ્યાર્થીનો હતો કે રાધા વોઝ એ ગર્લફ્રેન્ડ ઓફ કૃષ્ણ. So this is what they understand. This is what they understand. Lack of knowledge. એમની સમજ છે. હવે આપણને ગુસ્સો આવી જાય કે સ્વામીજી કેમ ન કહ્યું, રાધાજી કેમ ન કહ્યું. સાચી વાત છે, જે ઓલ્ડ જનરેશન છે એને ગુસ્સો આવી શકે છે કે ગર્લફ્રેન્ડ કેમ કહ્યું, સ્વામીજી કેમ નહીં કહ્યું, રાધાજી કેમ ન કહ્યું. But you cannot expect from the youngsters કે તમારી ટર્મિનોલોજી વાપરે. સરસ છે. એમની જે રીતે સમજ આવી છે વાત, તે રીતે લોકો રજૂ કરશે. અને લેટ મી ટેલ યુ, though it's not our terminology, કે રાધાજી was girlfriend, but I enjoyed the innocence of those youngsters. Wow. I enjoyed their innocence. હું એક ફેમિલીમાં ગયો, તે ફેમિલીમાં ઠાકોરજીની સેવા બિરાજતી હતી. ઘરના છોકરા છોકરીઓ પણ, મોસ્ટ પ્રોબેબલી કદાચ છોકરીઓ જ હતી, છોકરા નહોતા, અને એમની ડોટર સેવા કરતી હતી ઠાકોરજીની. પણ ઓલવેઝ એ ઠાકોરજીનું સંબોધન કરતી હતી, માય ડિયર બેબી, માય ડિયર બેબી, માય ડિયર બેબી, ઓ માય ડિયર બેબી. તો આપણે સમજી શકીએ છીએ કે જે આપણા બિહેવિયરલ કોશન્ટ છે એ તો દેશકાળમાં ટ્રીમેન્ડસ બદલાયા છે. કયા હદ સુધી બદલાયા છે એનો એક દાખલો તમને આપવું હોય, એક વખતે ગલ્ફ કન્ટ્રીઝ થી એક કપલ અહીંયા મારી પાસે આવ્યો, અને વાઈફે મને ફરિયાદ કરી કે મારા હસબન્ડ અપરસ નથી પાલતા. મેં હસબન્ડને પૂછ્યું ભાઈ મેટર શું છે? તે કહેતા હતા કે આ વાઈફ મારી શું કરે છે કે ન્યૂઝપેપર મારે વાંચવા હોય તો ન્યૂઝપેપરને પહેલા ખાસા કરે, પછી ધોય, પછી ધૂપમાં સૂકવા માટે મૂકે, અને સૂકીને ખાસા પવિત્ર થઈ જાય ત્યારે વાંચવા દે. પણ ત્યાં સુધી મારો ઓફિસનો ટાઈમ થઈ જાય, એટલે આખો દિવસ મારે ન્યૂઝપેપર વાંચ્યા વિના ઓફિસમાં રહેવું પડે, ને રાતના આવું ત્યારે હું થાકેલો છું એટલે ન્યૂઝપેપર વાંચી નથી શકતો. એનો ઝઘડો છે હસબન્ડ વાઈફ વચ્ચે. મેં વાઈફને પૂછ્યું કે
તમે આવું કેમ કરો છો? બોલે મુસલમાન થી આપણે ન છોવાઈ જઈએ. She innocently asked me. મેં કીધું કદાચ છવાઈ જતા હશું, પણ પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે મુસ્લિમ કન્ટ્રીઝમાં રહી રહ્યા છો અને જે પાણીથી ખાસા કરી રહ્યા છો એ પાણી કોણે ભર્યું? બોલે એ તો એ જ ભરે ને. મેં કીધું વાત તો ત્યાંની ત્યાં જ આવી ગઈ. અનનેસેસરી હસબન્ડનું લોહી તમે કેમ પીઓ છો? એટલે પુષ્ટિમાર્ગના પણ એવી જાતની ઘણી બધી પ્રોબ્લેમ્સ છે. આ તો મેં બિહેવિયરલ કોશન્ટની પ્રોબ્લેમ બતાવી. ઇમોશનલ કોશન્ટની પણ તમને બતાવી કે રાધાને આપણે ગર્લફ્રેન્ડ માનીએ છીએ, કૃષ્ણને ઓ માય બોબ ડિયર બેબી કહીએ છીએ. એવી રીતે ઇન્ટેલેક્ચ્યુઅલ કોશન્ટની પણ પ્રોબ્લેમ આજે ઊભી થઈ છે. કઈ જાતની પ્રોબ્લેમ ઊભી થઈ છે એ જો આપણે સમજવું હોય, એક જમાનો એવો હતો કે જેમાં પુષ્ટિ માર્ગીઓ, જો કે મારે શબ્દ ના વાપરવા જોઈએ પણ એમાં કઈ ખોટી વાત નથી, કે પુષ્ટિ માર્ગના એક ઘેટોમાં રહેતા હતા. ઘેટો હું અંગ્રેજી શબ્દ વાપરી રહ્યો છું, ઘેટું નહીં. ઘેટોમાં રહેતા હતા. તો નેચરલી નાનપણથી એ લોકોના વિચાર, એમના વ્યવહાર, એમની વાણી એ પુષ્ટિ માર્ગ ને અનુસરીને હતી, જે પરંપરાથી ચાલતી આવતી હોય તેવી. હવે એ આજ નથી રહી, કેમ કે તમે કોઈકને ત્યાં જાઓ કે ન જાઓ, પણ આપણા ઘરમાં આજે ગૂગલ ગુરુ આવીને આખા ગામની રિપોર્ટ આપણને આપે છે. અને જે એક્સપોઝર આપણને મળ્યું છે, એવો ટ્રીમેન્ડસ એક્સપોઝર મળ્યો છે કે એમાં આપણી વિચારની, આપણી આઈડિયોલોજીની પદ્ધતિ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતના ઘેરાવામાં ઘેરાઈને રહે. 7 વાગ્યા પછી હતા. અલ્હમ્દુલિલ્લાહ રબિલ આલમીન. તમે તમારું મ્યુટ કરી દો ને. એમાં ઘેરાઈને રહે. આપણે જોર જબરથી કરીએ તો ઘેરાઈ જાય, પણ એને રોકી શકાતું નથી. મને બરાબર યાદ છે કે એક દિવસે હું દિલ્હી એરપોર્ટ ઉપર હતો અને તે વખતે ઇંગ્લેન્ડમાં એક ગોર્ધનનાથજીનું મંદિર બની રહ્યું હતું. અને ત્યાં જે ગોર્ધનનાથજીનું મંદિર બની રહ્યું હતું ત્યાં એક ડિસ્પ્યુટ પેદા થઈ ગઈ. અને ડિસ્પ્યુટ શું પેદા થઈ કે ગોર્ધનનાથજી જે ત્યાં મંદિરમાં પધરાવવા છે સ્વરૂપ, એ બેટીજી પુષ્ટ કરે તો ચાલે કે ન ચાલે. એટલે એ લોકોનો એક ડેલિગેશન ઇન્ડિયા આવ્યો અને ઇન્ડિયા આવીને ડેલિગેશન સૌથી પહેલા દિલ્હી ઉતર્યો. અને હું તે જ વખતે દિલ્હી પહોંચ્યો તો ઓચિંતા એ વૈષ્ણવ મને ઓળખી ગયા. બોલે આ ગોસ્વામી બાલક? મેં કીધું હા. એ લોકોએ મને પૂછ્યું કે પુષ્ટિ માર્ગી હવેલીમાં બેટીજી ઠાકોરજી પુષ્ટ કરે તો ચાલે કે ન ચાલે? તો હું મારી ઉતાવળમાં હતો. એ ક્વેશ્ચનને ડીલ કરવા હું ન તો ટાઈમ વાઇઝ પ્રિપેર્ડ, નહોતો મારા મૂડ પ્રમાણે તે વખતે પ્રિપેર. એટલે મેં જસ્ટ ટુ એવોઇડ ફર્ધર ડિસ્કશન મેં એમને કાઉન્ટર પૂછ્યું કે તમે ભગવાન રજનીશને વાંચો છો? એમાં જે મુખ્ય ભાઈ હતા એમણે તો ના 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 ના, રજનીશ આપણાથી વચાય, આપણે પુષ્ટિ માર્ગી. કોણ બોલી રહ્યું છે વચ્ચે? કરો પોતાનો. પેરેલલ બીજો પ્રવચન પણ ચાલી રહ્યો છે. મ્યુટ કરો પ્લીઝ, મ્યુટ કરો બેન. પ્લીઝ. હા, તમે પૂરું કરો તો હું બોલું. એવું કહેવાય છે નાયગ્રામાં બધા ટુરિસ્ટો ગયા
મશીન એવી રીતે હોય ને, લંગ્સ પૂરતું જ હોય, તો હાર્ટ કેવી રીતે દેખાય તમને? જે એ લોકો ત્યાંનો ગાઈડ હતો એને કહ્યું કે ઓરતો બોલવાનું બંધ કરશે તો નાયગ્રાની અવાજ સંભળાશે. કઈક સેટિંગ એ લોકોનું ચાલુ છે નાયગ્રાની અવાજ. જીવન જ છે ભાઈ, આ બધું ભગવાન ચલાવે છે, આપણે તો આવું નમાલા છીએ, કઈ સમજ નથી પડતી. તો અત્યારે વાત બંધ કરો બેન, અહીંયા બાવાનું પ્રવચન ચાલી રહ્યું છે. બોલો. હા હા, બોલો બોલો બોલો. હવે આપ ચાલુ રાખો. હા, અચ્છા. તે મેં પૂછ્યું તો એમણે કહ્યું કે વંચાય, આપણાથી ન વંચાય. મેં કીધું હું તો વાંચું છું. એમણે કહ્યું કે વાંચું તો હું પણ છું, પણ પપ્પા નારાજ થાય છે એટલે ચૂપચાપ વાંચું છું. મારો કહેવાનો મુદ્દો એ છે કે વી કેનોટ સ્ટોપ એનીવન. જે પુરાના જમાનામાં હજી સુધી પણ ફતવા નીકળીને અમુક પુસ્તકો બેન થઈ જાય છે, અથવા ક્રિશ્ચનો પણ જેવી રીતે બેન કરી દે છે, એ રીતે પુસ્તક આપણે ત્યાં બેન થઈ શકતી નથી આધુનિક યુગમાં. એક્સપોઝર ઘણું મળે છે, અને એક વખતે એક્સપોઝર એવું મળે બહારનું તો આપણા વિચાર એ જ પ્રપોર્શનમાં પુષ્ટિમાર્ગી રહી જાય તેની કોઈ ગેરંટી નથી. હવે ત્રણે કોશન્ટની મેં વાત આપને સમજાવી કેવી રીતે ચેન્જીસ આવી રહ્યા છે. પુષ્ટિમાર્ગ જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે મેં જેમ બતાવ્યું કે એક નદીનો ઉત્સ હોય અને એક વહેતી નદીમાં બીજા બધા રિવોલ્યુટ્સને પોતાનામાં ભેગા કરીને વહેવાની એક વિશાળ પ્રણાલી હોય. તેવી રીતે ઘણા બધા એલિમેન્ટ્સ પુષ્ટિ માર્ગમાં ભેલા થયા છે. આજે આપણી પાસે હવે આપ વાત કરો, એને ઇગ્નોર કરીએ આપણે. લિંક તૂટી જાય છે મારી આ રીતે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. બરાબર. બાબાશ્રી એમને મ્યુટ કરી દીધું. બહુ સરસ. હા, તો મ્યુટ કરતા રહે ને એવી રીતે જે થાય એમને, તો આઈ કેન મેનેજ. હાજી. તો મારો કહેવાનો મુદ્દો એ છે કે વિચારમાં, વ્યવહારમાં, ભાવનાઓમાં પણ જુદા જુદા વાયરાઓ તો આવશે, અને આવ્યા છે 500 વર્ષમાં. જેને એક ચોખ્ખો ઉદાહરણ તમને બતાવું તો ખ્યાલ આવશે. કે આપણે ત્યાંનો એક કન્સેપ્ટ હતો જે મહાપ્રભુ વલ્લભાચાર્ય ભાગવત અને ગીતાથી મેળવ્યો, અને આપણે ત્યાં છે એવું નહીં, લગભગ બધા જ ધર્મોમાં છે કોઈક ને કોઈક રીતે. આપણે એને થિયોરિટાઇઝ કર્યો છે, લોકોએ થિયોરિટાઇઝ નથી કર્યો, પ્રેક્ટિસમાં રાખ્યો છે, અને તે હતો અનન્યાશ્રયનો. કે અન્યાશ્રય ન કરવો, એ આપણો સિદ્ધાંત હતો. અને જે સિદ્ધાંતને તહેત આપણે એમ મહાપ્રભુજીનો ધારણા એવી હતી કે શાસ્ત્રમાં જે ઠેકાણે જે દેવનો પૂજા શાસ્ત્રી કર્માચરણમાં વિધાન કરવામાં આવી છે, તે શાસ્ત્રી કર્મના વિધાનમાં જે દેવની પૂજા કરવામાં આવી છે તે દેવ પૂજનમાં અન્યાશ્રય નથી. જે તીર્થમાં જે દેવ મુખ્ય હોય તે તીર્થમાં તે દેવના દર્શન પ્રણામ કરવામાં અન્યાશ્રય નથી.
કોઈ પણ માર્ગમાંથી જતા હો ને કોઈ દેવ મંદિર આવે અન્યનો, તો એ દેવના પ્રત્યે આદર પ્રકટ કરવામાં અન્યાશ્રય નથી, પણ આપણે નિત્ય આરાધનામાં એક જ દેવ હોવો જોઈએ. એકો દેવો દેવકી પુત્ર એવા. આ આપણો અન્યાથી ડિફાઇન્ડ કન્સેપ્ટ હતો. અને એમાં એમ કહેવામાં આવતું હતું, કામનાથી અન્ય દેવનો આશ્રય ન કરવું તેનું નામ અન્યાશ્રય. ભક્તિથી એક જ દેવનો આશ્રય. અને વ્યવહારમાં જે દેવો શાસ્ત્રમાં વર્ણવેલા છે જે કર્મમાં, તેનું પૂજન વંદન વગેરે અન્યાશ્રય નથી. અને આ મહાપ્રભુજીના એટીટ્યુડ માટે મહાપ્રભુજી વૃંદાવનના જે ભક્તિ સંપ્રદાયો હતા એમનાથી ગાળો ખાતા હતા. અને ત્યાં એમ ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે અનન્ય રસિક કહાય કે પૂજે ગ્રહ ગણેશ, સીધે નરકપુર જાયંગે મુખ में પડેગી ધૂલ. કે તમે અનન્ય ભક્ત કહેવડાવીને ઘરમાં ગણેશ પૂજો છો, કેમ કે ગણેશ પૂજન શાસ્ત્રમાં કયું છે તેથી આપણે પૂજતા હતા. અને વૃંદાવનની ભક્તો આપણને કહેતા હતા કે સીધે યમપુર જાયંગે મુખ में પડેગી ધૂલ. સિચ્યુએશન તમને ખ્યાલમાં આવી? એક ડેલિકેટ વ્યવસ્થા મહાપ્રભુજીએ ગોઠવી હતી કે કેવી રીતે અન્યાશ્રય થાય છે, કેવી રીતે અન્યાશ્રય નથી થતો. અને જે અનન્યાશ્રય હતા એ લોકોને આપણી બાબતમાં આ અભિપ્રાય હતો. આજે પુષ્ટિ માર્ગ યંગ જનરેશનમાં એવી રીતે વગોવાય છે કે બીજા દેવ મંદિરમાં જતા નથી. એટલે એક વખતે એવું થયું કે એક પરિવારમાં જ્યાં ઠાકોરજી બિરાજતા હતા લગભગ 200 વર્ષથી, ત્યાં કોઈક વિધર્મના છોકરી એ પરિવારમાં પરણી. અને એ લોકો મારી પાસે છોકરીને લઈને આવ્યા કે આ વિધર્મી છે ને આને અમે અમારી ઠાકોરજીની સેવામાં નવડાવવા માંગીએ છીએ, તો આપ બ્રહ્મ સંબંધ આપો. I could see from her face કે જ્યારે આવી ત્યારે પણ એના એક્સપ્રેશન પુષ્ટિ માર્ગી નહોતા. One can read that. મેં એને પૂછ્યું કે ભાઈ હું તમને બ્રહ્મ સંબંધ તો આપું, પણ એક પુસ્તક તમે વાંચી જુઓ. એક સિમ્પલ પુસ્તક હતી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોની, ને આના સિદ્ધાંતો તમને ગળે ઉતરે તો હું તમને ચોક્કસ બ્રહ્મ સંબંધ આપું. 10-15 દિવસ પછી એ પુસ્તક મને પાછી પરત કરી ગઈ कि आना सिद्धांत मारे गले नहीं उतरता. मैं जानता भी यही था और वो बेवफा निकले जेवुं थयुं. मैं कीधुं पछी ब्रह्म संबंध लेवानी शुं जरूरत छे. But that girl was so innocent and so sincere. एणे मने कीधुं ना महाराजजी वात एवी नथी, वात एवी छे कि आमा जे सिद्धांत कह्या छे ए सिद्धांतमां तमे कहो छो के अन्याश्रय न करवुं, पण हूँ जे फेमिली में परणी छूं ए लोको चर्च में पण जाए छे, दरगाह में पण जाए छे, बधे ठिकाणे जाए छे. हवे हूँ तो ए फेमिली नी थवा मांगू छूं, पुष्टि मार्ग नी थवा नथी मांगती, एथी ब्रह्म संबंध लेवा आवी छूं. अरे तमे कही रह्या छो के क्यांय न जवुं, तो मारे सिद्धांत अनुसरवा के फेमिली ने अनुसरवा? हूँ तो पुष्टि मार्ग में एटला माटे लेवा आवी के अमारे फेमिली साथे हूँ जोड़ाई छूं. तो जे फेमिली करती होय ते मारे करवुं जोईए अने फेमिली मारी बधुं एवुं करे छे. कीधुं भाई you are very right person and you are 100% नहीं, more than 100%, 1000% you are right, but please do not ask me to initiate you in Brahma Samand. Do what your family does. ખ્યાલ માં આવ્યું? તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે ફેમિલીમાં ઠાકોરજી બિરાજતા હતા, જે ફેમિલી એમ માંગે છે કે ઘરમાં આવેલી વહુને એનો પોતાનો ધર્મ છોડાવીને પુષ્ટિ માર્ગમાં લાવી, એના પરસેપ્શન કેવા છે કે એને પુષ્ટિ માર્ગના સિદ્ધાંત ગળે નથી ઉતરતા અને she was ready to accept પુષ્ટિ માર્ગ. But what was her condition and what was her motive?
she wanted to become sincere to her family. True. And she was right. She was 100% right. I appreciate her. Right. તો આ જાતના સિચ્યુએશન આજે પુષ્ટિ માર્ગ ફેસ કરી રહ્યો છે. આમાં શંકાઓનું નિરસન